અને રાજકોટમાં પરિણીતાના આપઘાતના કેસમાં પડોશીઓની પણ પ્રતિક્રિયા સામે આવી। પડોશીએ પરિણીતાના સાસુ સસરાને નિર્દોષ ગણાવ્યા। નિકિતાને સાસુ સાથે સારું બનતું હોવાનું પડોશીએ કહ્યું। નિકિતાએ સાસુ સસરા સાથે ક્યારેય ઝઘડો નથી કર્યો। તો પડોશીઓ મુજબ નિકિતા સાસુના ખૂબ વખાણ કરતી અને સાસુએ નિકિતાની હત્યા કરી એ વાતમાં તથ્ય નથી દેખાતું। પડોશીઓ મુજબ મૃતકના સાસુ સસરા અને પતિ નિર્દોષ છે। પોલીસ ફરિયાદ બાદ 3 લોકો પર ઘર બંધ કરી ફરાર કેમ થયા એ સવાલ થઈ રહ્યા છે। તો પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે તપાસ તેજ કરી છે। લઈને ગયા ને તે પછી હું આવ્યો હતો, પણ એમ કે 7:30 પછી બન્યો હે। 2 દિવસ 14 તારીખે બન્યો। કેટલા વર્ષોથી આ પરિવાર અહીંયા રહે છે? આ અંદાજે 2 વર્ષ તો થઈ ગયા હશે। સિવિલ હોસ્પિટલમાં ગયા એટલે ત્યાં થયું કે ભાઈ એક્સપાયર થઈ ગયેલા છે, ગળે ફાંસો ખાધો છે। એટલે હવે અમે તો હું એને ઓળખું જ છું, ઘણા સમયથી ઓળખું છું, હું તો ભેગો રહું છું। એવો કોઈ બનાવ એવો માણસ જ નથી કે જે આવી પરિસ્થિતિમાં આવી શકે એમ। હું તો લગ્ન કર્યા એ છોકરાનું નામ અજયભાઈ છે અને એના પિતાનું નામ ભીરુલાલ છે। અજયભાઈ સાથે કઈ વાતચીત નહીં, અજયભાઈ જોડે વાતચીતમાં તો કાંઈ નહીં। હું સમજો ને, હું એની દુકાનથી રિલેટિવ જ છું। એવું કાંઈ આપણે મારે 5 થી નહીં પણ 7-8 વર્ષથી અમે રિલેશનમાં જ છીએ। આજ સુધી અમે એવો સંબંધ છે ઘર જેવો કે કાંઈ પ્રોબ્લેમ નથી એમ। હવે આ બનાવ કઈ રીતે બન્યો એ મને પણ ખુદ દુઃખ છે, પણ હવે શું કરીએ।